નમસ્કાર. રામદેવ પીરજીની આ અદ્ભુત દિવ્ય કથાના વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, આપણી આસપાસની દુનિયા કેટલી ઘોંઘાટભરી અને દોડધામવાળી છે, ખરું ને? આવા સમયે આપણા સૌને અંદરથી એક શાંતિની, એક આધ્યાત્મિક હૂંફની ખૂબ જરૂર હોય છે. તો બસ આજે આપણે રામદેવ પીરજીના જીવનના એવા જ કેટલાક ચમત્કારિક અને હૃદયસ્પર્શી પ્રસંગોમાં ઊંડા ઉતરીશું. આ માત્ર કોઈ જૂની ઐતિહાસિક વાતો નથી હો, આ તો એવી કથાઓ છે જે સીધી આપણા આત્માને ઠાડક આપે છે. તમને ક્યારે એવો વિચાર આવે કે શું એક સાદો લાકડાનો ઘોડો આકાશમાં ઉડી શકે ખરો? કલ્પના કરો જરા. રણુજાનું એકદમ વિશાળ રણ છે, ધૂળની ડમરીઓ ઉડાવતું તોફાન ચાલી રહ્યું છે, અને આ બધાની વચ્ચે એક નાનકડો બાળક પોતાના લાકડાના રમકડા સાથે રમી રહ્યું છે. અને અચાનક જ એ નિર્જીવ લાકડાનો ઘોડો જમીનથી અધ્ધર હવામાં તરવા લાગે છે. હા, ખરેખર આ કોઈ જાદુગરી નથી, પણ એક એવી દિવ્ય શક્તિની હાજરીનું પ્રમાણ છે જે જ્યારે પૃથ્વી પર ઉતરે છે ને ત્યારે પ્રકૃતિના સામાન્ય નિયમો પણ તેની સામે નમી જાય છે. એકદમ અદ્ભુત દ્રશ્ય, ખરું ને? તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ દિવ્યતાની શરૂઆતની, એટલે કે પ્રાર્થના, પ્રકાશ અને તેમના જન્મ વિશે. હવે જુઓ, આ બધું શરૂ ક્યાંથી થાય છે? રાજા અજમલજીની એ ઊંડી તડપથી. વર્ષો સુધી તેમના હૃદયમાં એક ખાલીપો હતો. તેમણે દ્વારકાના સમુદ્ર કિનારે જે ભાવનાત્મક અને કઠોર તપસ્યા કરીને તે ખરેખર કોઈનું પણ હૃદય પીઘળાવી દે તેવી હતી. આંખોમાં સતત આંસુ અને મનમાં બસ એક જ પોકાર. અને કહેવાય છે ને કે સાચી શ્રદ્ધા ક્યારેય નિષ્ફળ નથી જ જતી. પ્રકૃતિએ પુકાર સાંભળ્યો. એક અત્યંત શાંત, મનને મોહી લે તેવો આધ્યાત્મિક પ્રકાશ પ્રગટ થયો. કોઈ આંખો આંજી દેતો પ્રકાશ નહીં, પણ એકદમ ટાઢક આપતો પ્રકાશ. અને આખરે ઘરમાં નાના, કોમળ કંકુ પગલાં જોવા મળ્યા, જે સ્પષ્ટ દર્શાવે છે કે ઈશ્વર સાચી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. બસ એક ક્ષણ માટે એ દ્રશ્યને મનમાં લાવો. પારણામાં એક દિવ્ય બાળક પ્રગટ થયું છે. એકદમ નાની ઉંમર, ઘઉંવર્ણો વાન, આંખોમાં એવી શાંતિ કે બસ જોતા જ રહી જવાય. અને ચહેરા પર એક મીઠું, દિવ્ય સ્મિત. પણ સૌથી ખાસ વાત શું હતી ખબર છે? એ બાળકના શરીરમાંથી એક નરમ, સોનેરી આભા ફેલાઈ રહી હતી. આ કોઈ સામાન્ય અજવાળું નહોતું. આ એ શાંતિ હતી જેણે રાજવી પરિવારના વર્ષોના દુઃખ અને ચિંતાને જાણે એક જ પળમાં ગાયબ કરી દીધા. સાચી દિવ્યતા હંમેશા પોતાની સાથે આવો જ એક ઊંડો હાશકારો લઈને આવે છે. હવે આપણે આગળ વધીએ આપણા બીજા પડાવ તરફ. શાંત શક્તિના ચમત્કારો અને દિવ્ય રક્ષણ. બાળ સ્વરૂપે રામદેવજીની લીલાઓ ખરેખર અદ્ભુત હતી. વિચારો, ચૂલ્હા પર ઉકળતું અને ઉભરાતું દૂધ હોય અને બાળક માત્ર પોતાનો નાનકડો હાથ લંબાવીને એકદમ શાંતિથી તેને બેસાડી દે છે. અને પેલી દરજીવાળી વાત તો તમને યાદ જ હશે ને કે કેવી રીતે પેલા લાકડાના સાદા રમકડાના ઘોડાને તેમણે આકાશમાં ઉડતો કરી દીધો. આ બધી જ ઘટનાઓમાં એક વસ્તુ ખૂબ જ સમાન છે, અને તે છે તેમની સૌમ્યતા. આસપાસના લોકો ભલે આશ્ચર્યચકિત થઈ જતા હોય, પણ એ દિવ્યા બાળકના ચહેરા પરની શાંતિ જરાય ડગતી નથી. મતલબ કે સાચી શક્તિને પોતાને સાબિત કરવા માટે કોઈ મોટા ઘોંઘાટ કે ક્રોધની જરાય જરૂર પડતી જ નથી. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આ સરખામણી જુઓ. એક તરફ છે પેલો ભૈરવ રાક્ષસ, અત્યંત અંધકારમય, ડરાવણી અને અસ્તવ્યસ્ત ગુફા. વાસ્તવમાં આ રાક્ષસ માત્ર કોઈ વાર્તાનું પાત્ર નથી, પણ તે આપણા પોતાના મનની અંદર રહેલા ડર, આપણી અંદર ચાલતી ઉથલપાથલ અને દુનિયાવી ચિંતાઓનું પ્રતીક છે. અને બીજી તરફ રામદેવજીની એ શાંત અને સ્થિર હાજરી. તેમની આસપાસ એ જ નરમ, તેજસ્વી, સોનેરી આભા છે. એ ગાઢ અંધકારને દૂર કરવા માટે તેમણે કોઈ મોટા શસ્ત્રો ઉપાડવાની જરૂર નથી પડતી. તેમની માત્ર એક શાંત હાજરી જ પૂરતી છે. આ આપણને બહુ મોટી વાત શીખવે છે કે આધ્યાત્મિક શાંતિથી તમે દુનિયાના કોઈ પણ ડર કે અંધકાર પર બહુ જ સરળતાથી વિજય મેળવી શકો છો. તો ચાલો હવે વાત કરીએ આ કથાના એક ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સાની, પીરોની શ્રદ્ધા અને તેમને મળેલા સાર્વત્રિક આદર વિશે. આ ઘટના સાંભળજો બરાબર, કારણ કે આ ખરેખર વિચારતા કરી દે તેવી છે. દૂર દેશથી 5 અત્યંત આદરણીય સૂફી પીરો જ્યારે રામદેવજીની પરીક્ષા લેવા યા કહો કે તેમને મળવા આવે છે, ત્યારે ભોજન સમયે તેઓ એક શરત રાખે છે. તેઓ કહે છે કે અમે તો અમારા જ વાસણોમાં જમીશું, જે તેઓ છેક મક્કામાં ભૂલીને આવ્યા હોય છે. અને પછી શું થાય છે? તે જ ક્ષણે કોઈ પણ જાતની હલચલ વગર
હવામાંથી સીધી મક્કાની એ જ સોનાની થાળીઓ એકદમ ચમત્કારિક રીતે પ્રગટ થાય છે. આ અકલ્પનીય દ્રશ્ય જોઈને પેલા 5 જ્ઞાની સંતો સંપૂર્ણપણે અવાક રહી જાય છે અને નતમસ્તક થઈ જાય છે. અને આ એ ઐતિહાસિક ક્ષણ હતી. પેલી ચમત્કારિક ઘટના જોયા પછી એ સૂફી સંતોના મુખમાંથી સીધા જ આ શબ્દો સરી પડે છે: આપ પીરોના પણ પીર છો. જરા આ શબ્દોના ઊંડાણનો વિચાર કરો. પીર એટલે કે સંત, અને પીરોના પીર એટલે સંતોના પણ મહાસંત, રામાપીર. આ કોઈ સામાન્ય વખાણ નહોતા. 2 અલગ અલગ સાંસ્કૃતિક પરંપરાઓ વચ્ચે ઊભી થયેલી આ એક બહુ જ મોટી આધ્યાત્મિક એકતાની સ્વીકૃતિ હતી. એ સાબિત કરે છે કે જ્યારે સાચા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ને, ત્યારે દુનિયાના તમામ ભેદભાવો આપોઆપ ઓગળી જાય છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ દિવ્ય સમજૂતીના અંતિમ અને સૌથી ભાવનાત્મક ચરણ પર: સમાધિ દ્વારા શાશ્વત શાંતિ. જ્યારે રામદેવજી પોતાની આ ભૌતિક લીલા સંકેલીને જીવંત સમાધિ લે છે ને, ત્યારે આસપાસ ઊભેલા ભક્તો અને પરિવારજનોની આંખોમાંથી ચોદાર આંસુ વહી રહ્યા હોય છે. સૌના હૃદયમાં એક ભારે ઉદાસી છવાયેલી હોય છે. પણ બરાબર એ જ સમયે સમાધિમાંથી એક અદ્ભુત, ઉગતો અને એકદમ તેજસ્વી દિવ્ય પ્રકાશ બહાર આવે છે. આ પ્રકાશ એવો હૂંફાળો હોય છે જે ધીમે ધીમે ત્યાં હાજર દરેક વ્યક્તિના હૃદયના દુઃખને જાણે ધોઈ નાખે છે. એ રડતા ચહેરાઓને એક એવી આધ્યાત્મિક શાંતિમાં પરિવર્તિત કરી દે છે જે ક્યારેય ખૂટવાની નહોતી. આ દર્શાવે છે કે તેઓ આપણને છોડીને ગયા નથી, પરંતુ એક શાશ્વત આશ્વાસન બનીને આપણી અંદર જ કાયમ માટે રહી ગયા છે. આપણી આ દિવ્ય યાત્રા અહીં પૂર્ણ થાય છે. જુઓ, આખી કથાનો સાર માત્ર ચમત્કારો જોવામાં નથી, પણ તેમાંથી મળતી અસીમ શાંતિને પોતાની અંદર અનુભવવામાં છે. આજના દોડધામભર્યા સમયમાં આવી કથાઓ આપણા આત્મા માટે એક વિસામા જેવી છે. જો આજના વિશ્લેષણથી તમારા મનને થોડી પણ શાંતિ મળી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને નીચે કમેન્ટમાં લખવાનું ચૂકતા નહીં: જય રામાપીર. અને હા, જતા જતા બસ એટલું જ વિચારી જુઓ કે જો એક સાચી પ્રાર્થના લાકડાના ઘોડાને હવામાં ઉડાડી શકે છે અને આકાશમાંથી થાળીઓ લાવી શકે છે, તો શું એ જ શ્રદ્ધા આપણા આ અશાંત મનને શાંત નહીં કરી શકે? ચોક્કસ વિચારજો. ફરી મળીશું આવી જ કોઈ અદ્ભુત કથાની સમજૂતી સાથે. ધન્યવાદ.